કાળા રાજી તમને જોયો રાજી મારી નદી માની મળાના રોમાઓ પુરની વાયનો એણબૂટ પાણી પીનારી અરે રે મારા સુખ ન દુઃખ ના શરણોમાં મારી મેલડી આવો મારી વેળાની દેવી આવો પટેલો આ સદી તમારી હસી રહી આ સદીના ભગવાન હસી રહે આવો મારા મેળવીના ભગવાન તે ભાઈ આ સદીના લેખના ભગવાન એવું કહી રહ્યા છે હું મગન જોગીની માતા એવું કહી રહી ત્યાં ફૂલે મજા આ ચંદડીએ મજા ભાઈ ત્યાં કર કુવાસી મજા એ મારા ભૂવા ભગવાન મજા પાવડિયા આવો મારા મેળવીના રોગ પડી રહ્યા ભાઈ તે ભાઈ હાથમાં ખોલ્લો પડે છે એમાં સદીના દિવસ સાચો છે તો કોઈ જગતમાં તો હાથ નમાળું નહીં પડો ભાઈ આવું મારા મેળવીના રોંગ બોલી રહે તે ભાઈ એને આદરાયું છે એને કરાયું છે જેવું કરાયું છે પણ હોના જેવું કરાયું છે હા જગત દુનિયા ઘણું કે છે પણ સદીનો કેતો સુધી કોઈ ડગડું ના મોટતા શું કીધું ભાઈ તેમ કહું જગત તૂટ્યું હોય એનું વાંધવાનું નહીં કરે તોડવાનું કરશે કહું ભાઈ એટલે હું પટેલની માતા છું હું મોટપ ગોધરાની મેળીએ છું હું ભગવી ચેતરી કાઢી ગોધીના ભગવાનની મારા છું તે આ સદી એવું કહી રહી છે હું મગન જોગીની માતા એવું કહી રહી છું આ ચંદ્રી વધીએ છે એને જાતો જાત આ અવસર લીધો છે તો હવારે તેલ ફૂલે કુમાર મેળવી લેવાનું ભાઈ પણ ભગવાનના ઘેર ના લખાઈ દઉં તો મારું મેળવીનું ધૂમું ન કમું ભાઈ આ પોચ ફૂલ તમારો આલેલો એ હોનાના પાયા લેતે ના લખી દઉં મારું મેળવીનું વેણ છે તમે પોચ વાપર્યા છે હવાયું કરીને ના લાવું તો મારા મેળવીનું ધૂમું લખવાનું ભાઈ એ જગતના જેવું હું મેળવી મને ફાવતું નહીં ભાઈ ગમ હું એમ કઈ હેડું કાલ સવારે આ બનશે કોઈનું કીધું કશું નહીં બને સદીનું ધાર્યું બનશે તો કીધું ભાઈ કોઈનું કીધું કશું બનવાનું સદીનું ધાર્યું બનશે અને સદી કે સદીએ જે ધાર્યું છે એ જ થવાનું હોય ભાઈ તે જે કર્યું છે એમાં પોચ અમે કેસી લે પણ જેના તારો એનો ટાઈમ ઝઘડ્યો હશે એટલે જગતનું હોય જગ્યાને એની પડશે એવી વેળા ના બનાવી દો મારું આવો મારો પ્રભુ બોલતો હોય છે ભાઈ તે જગતમાં તમારું કોઈ નતું જેના તારા ઋષિનો પાલો પકડી હું સદી હારો વાર આવી છું ભાઈ શું કહું ભાઈ અને ઋષિના ટોકા હું આવી છું ઋષિનું નામું ના રાખતી જો મારું મેળવીનું વેણ છે ભાઈ આવું મારા પ્રભુ બોલતા હશે તે આ સદી એવું કે છે ગોતરું સિવેન બેહાઈ જઈ છે તે ગાભા કાઢતા નહીં ભાઈ શું કહું ભાઈ જો ગાભા કાઢશે તો ભેગા કરવા કાઢા પડશે તો કોઈ આપણું કામ નહીં પટેલનું કામ નહીં ભાઈ એક દિવાળમાં જેટલું હચવાઈ ગયું છે એટલું હાચવીને જઈ રહેજો ભાઈ નકર જગત આવશે કે ઓ ફરક પેલું ફરક ઢેકું ફરક કુંભલી ફરક એ હો ફરે જાતું એ તો બધું હાચવીને બેહાવાળી માતા છે ભાઈ પણ સમય વેળા આવશે આ સદીના લેખ એવું કહી દે અને આ ધણીનો મહારાજ એવું કહી રહ્યો આ જગ્યાનો મહારાજ એવું કહી રહ્યો ભાઈ હું કહું કે સદીના જગતમાં આપણા ના અડાડી દઉં તો હું આ ધરતીનો ધણીનો કેવું આ ધરતીનો ગોગો ના કેવું કીધું ભાઈ
આવું મારા મેળવીના રોમ બોલું છું. તે ગોગો એવું કહી દો તે જેના તાર 12 મહિને સધીનો જે હાલો એ હાલવું હોય હાલજો, પણ મારું એક નારિયેળ હાલજો લ્યા. હું નારિયેળ લઈને રાજીને કોઈ દાડો આ સધીનો વટી નહીં મારવા દઉં. જગતમાં કોઈ દાડો વાત આખી પાછી નહીં થવા દઉં. મારા મેળવીના ભગવાન બોલી દે હા ભાઈ. તે સદાય માટે તમારી ચડતી વેળા રહેશે ભાઈ. તે આ સધી એવું કહી રહી છે, હું મગન જોગીની માતા એવું કહી રહી છું ભાઈ. ભુવાજી, જેની જેવી અરજી હશે, જેવી નાભીના વતેડા હાચી લેખ પડ્યા હશે અને કુવાસીના વારે આ માતા હશે તો કુવાસીનો ટકો પણ ભુવાજી જગતમાં આ દીવાને કોઈ દાડો અંધારું નહીં થવા દો. તમે આ દીવાની આબરૂ જાય એવું કામ નહીં કરો તો જગતમાં તમારી આબરૂ નહીં જવા દે ભાઈ. આવું મારા મેળવીને રોમ બોલું છું. કોઈ દાડો આ દીવાના તમે તલવાર નહીં લેવડાવો, તમે તો આઘી પાછી નહીં મોકલો તો જગતમાં તમારું તો આઘું પાછું થવાનું મેળ નહીં આવો. એ ભુવાજી હવાર પડે દાડો ગયો એટલે હું કહી જઈશું 7 પેઢી સુધી દીવા હાચવવા હોય તો જગતમાં આપણા દેરાનો વર્તા કરીને ચોક મોકલીએ દેરું જાય, દેરું કોમનું નહીં લ્યા. પણ મારા છોકરાને વખો પડ્યો હોય અને જગતમાં દુનિયામાં ઘેર પોકાઈ ના પેલા એના પેલા પહોંચી ના જવું, હું માતા ના કહેવો ભાઈ. એવું દેરું પૂજવાનું એ સધી તમારા લોઢાના ચણા ખાવા વાળી મળી છે ભાઈ.